વિક્રમ સંવત 2082 કારતક વદ બીજ તારીખ 7/11/2025 શુક્રવાર. વાલા ભક્તો, આપણે 23મા પૂર્ણની કથાની સમાપ્તિ કરી અને 24મા પૂર્વમાં આપણે સહુ કોઈએ આજે પ્રવેશ કરવો છે. મહામુક્તરાજ સિદ્ધાનંદ સ્વામીની કલમે શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથ લખાયો. માનવ સમાજના સર્વાંગી કલ્યાણ માટે, સુખાકારી માટે અને પરિવારમાં આદર્શતાથી, સંપસ્નેહ શુદ્ધ ભાવથી માણસ એકમેક થઈ અને એકાદ બીજાની મર્યાદાઓ રાખીને અને પોતાની મર્યાદાથી પરિવારમાં મુક્ત સંદેશો આપીને સારો આદર્શ પરિવાર જીવન જીવે, પરમાત્માની ભક્તિ કરી અને આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરી શકે એવા સદવિચારો સદગુરુ શ્રી સિદ્ધાનંદ સ્વામી આપણને સહુ કોઈને આપ્યા છે. મારે તમારે તેનું અમલીકરણ કરવું જોઈએ. વાત કરવાથી વિશેષ બીજો કોઈ ફાયદો નથી જ્ઞાન સિવાય, પરંતુ જ્ઞાનમાં સ્થિતિ જો કરવી હોય તો એનું અમલીકરણ કરવું એ ખૂબ જ જરૂરી છે. વર્તમાન કાળના સમયમાં અમુક પ્રકારના પરિબળો ભગવાનની ભક્તિમાં આપણે બહુ જ અવરોધ કરતા હોય છે. જેને સમજીએ છીએ તેમ છતાંય એનાથી દૂર રહેવા માટે આપણે પ્રયત્ન નથી કરતા. એનું કારણ છે કે આ મહાપુરુષો સદવિચારો આપે છે, એનું આપણે અમલીકરણ કરતા નથી. ખાલી વાંચીએ છીએ, સાંભળીએ છીએ, જાણી રાખીએ છીએ, આટલું કરીએ છીએ. માટે વિચારો કે ભગવાન સ્વામિનારાયણને આ મહાપુરુષોને આપણા મોક્ષ માટેની કેટલી ચિંતા હતી. આપણા જીવનમાં કોઈ ઉપાધિઓ ન આવે, કોઈ પ્રકારના દુઃખ ન આવે, એના માટે પણ મહાપુરુષો કેટલા બધા ચિંતિત હતા. જે ચિંતા હું ને તમે મારીને તમારી નથી કરતા આ બાબતની, એ મહાપુરુષોએ 200-250 વર્ષ પહેલાં કરીશ. ભરતખંડમાં મનુષ્યનો દેહ પામનાર આત્મા ઉપર આ મહાપુરુષોને કેટલો બધો લગાવ, પ્રેમ અને સ્નેહ છે. ભગવાન શ્રી હરિનું મહાત્મ્ય કેવું સમજાય છે, આ સત્સંગનું મહાત્મ્ય કહેતા મૂલ્ય કેટલું આ મહાપુરુષોને છે. અને એટલા વાસ્તે તો આપણને આ બધા સદવિચારો આપ્યા છે કે જે એમને આપેલા સદવિચારો એ સૂર્ય કરતાં પણ અધિક પ્રકાશને આપનારા છે. કારણ કે સૂર્ય તો આપણે પ્રકાશ આપે ને તો એ 24 જ કલાક હોય ને, પછી અંધારું ફરી વળે. ત્યારે આ મહાપુરુષોના આપેલા સદવિચાર રૂપી સૂર્યને જો હૃદય કમળમાં મહારાજ અચળ પ્રતિષ્ઠિત જો કરે તો 24 કલાક એને અખંડ પ્રકાશ આપે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં આત્માને અતિશય પ્રકાશ આપે એવા સદવિચારો મહાપુરુષોએ આપણને સૌ કોઈને આપ્યા છે. ભગવાન સ્વામિનારાયણે કલ્પી ન શકો એટલું બધું સત્સંગમાં વિચરણ કરી અને ભગવાનના પોતાના ભક્તો કે પછી કોઈ આત્માઓ હોય એના કલ્યાણ માટે મહારાજે અનેકવિધ ઉત્સવો, યજ્ઞો, પધરામણીઓ, ઘેર ઘેર થાળ કરીને ભોજન કર્યા, સંતોને ભોજન કરાવ્યા. મહારાજે સંતોને અનેક પ્રકારના લાડ લડાવ્યા, પોતાના ભક્તોને અનેક પ્રકારના લાડ લડાવ્યા અને અઢળક મહારાજે સુખ આપ્યું. એ બધું સિદ્ધાનંદ સ્વામીએ રજે રજ જેટલું પોતાની કલમે લખાય એટલું બધું લખ્યું છે. તોય લખતા લખતા બોલે કે
આ બધી વાતો તો અપરંપાર છે, પણ એમાંથી અચકિંચિત થોડી ઘણી જો લખું છું. તો વિચાર આપણે કહીએ કે ભગવાન સ્વામિનારાયણે કેટલું વિચરણ કર્યું છે, પોતાના ભક્તોને કેટલો બધો આનંદ અને સુખ આપ્યું છે, અને એને સુખ આપવા માટે મહારાજની કેવી કઠિન તપસ્યા છે. ભગવાન શ્રી હરિ દીક્ષિત પરમહંસોની પણ કેટલી બધી કઠિન તપસ્યાઓ હોય છે કે સિદ્ધાનંદ સ્વામીએ મહાપુરુષોના જીવન કવન લખતા પણ અને એમના વિચરણની યાત્રાઓના પ્રસંગો લખતાય પણ એમની કલમ અટકી જાય છે અને વારે વારે બોલે છે કે પ્રસંગો તો અપરંપાર છે, અને એમાંથી હું તો થોડા ઘણા જ લખું છું. બહુ લખવા જાઉં તો સ્વામી કે વિસ્તાર બહુ થઈ જાય ગ્રંથનો. આવી જ્યારે આપણા ઉપર કૃપા કરી છે મહાપુરુષોએ, એટલે હવે તો આપણે આપણા જીવનમાં અંતર્મુખ વૃત્તિ કરી નિજદર્શી થવા માટેનો પ્રયત્ન કરીએ. કારણ કે આ બધા જ ગ્રંથો અને શાસ્ત્રો છે એ બધા જ દર્પણ પુરાણ કહેવાય. જેનું જીવન જેવું હોય ને એવું બતાવી આપે છે. મારે કોઈ પણ સ્વભાવ ઉપર કથા કરવી, વાત કરવી વસ્તુ આખી જુદી છે, અને તે દોષને ટાળીને નિર્દોષ જીવન જીવવું અને નિર્માનીપણે વર્તવું. ગઈકાલે પણ મેં તમને થોડાક સૂત્ર આપ્યા હતા કે લોખંડ જો નરમ થાય ને તો ઓજાર બની શકે છે, સુવર્ણ નરમ બને તો આભૂષણ બની શકે છે, અનાજ નરમ બને તો આટો બની શકે છે, ને આટો નરમ બને તો રોટલી બની શકે છે. એમ નર કહેતા મનુષ્ય, મનુષ્ય કહેતા નર જો નરમ બને તો તે પણ નારાયણ બની શકે, મતલબ કે એકાંતિક ભક્ત થઈ શકે છે અને મહા અનાદિ મુક્તની સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે. માટે વિચારીએ આપણે કે આપણી ઉણપોને બધા જાણીને દૂર કરવા માટેનો પ્રયત્ન કરીને મહારાજમાં અધિક પ્રીતિ કરીએ, અને મહારાજમાં પ્રીતિવાળા એવા મહાપુરુષોમાં આપણે અધિક ને અધિક સ્નેહ અને પ્રીતિ કરીએ. જે કંઈ જાણીએ તે આપણા માટે જાણીએ, જે કંઈ વાંચીએ તે આપણા માટે વાંચીએ, જે કંઈ કથા કરીએ તે આપણા માટે કરીએ, અને આપણે ભોજન કરતા હોય ને આપણે એનો સ્વાદ આનંદ માણતા હોય, અને એ પવનનું સુખ પંખો ચાલુ કરીને આપણે લેતા હોય ને એ વાયરાનું સુખ પડખે આવીને કોઈ બેસે ને લેતો હોય તો ભલે લેતો હોય ને ભલે આવતું હોય, પણ આપણે તો આપણા માટે લક્ષ્ય રાખવું જોઈએ. આવા સદવિચારો સિદ્ધાનંદ સ્વામીએ આપણે સૌ કોઈને આપ્યા છે. તો આજે આપણે એ સદવિચારોના સાગરમાં પ્રવેશ કરવો છે, સ્નાન કરવા માટે મહામુક્તરાજ સ્વામી સિદ્ધાનંદ મુનિ કૃત શ્રી હરિચરિત્રામૃત પૂર 24મો પૂર, 24મા પૂરનો પ્રથમ પહેલો તરંગ અને લોયાનું પહેલું વચનામૃત એનો પ્રારંભ થાય છે. ભગવાન સહજાનંદ સ્વામીના ચરણમાં મસ્તક નમાવી વંદન કરી અને પ્રભુના સ્વરૂપની વંદના કહેતા મંગલાચરણ કરી અને પ્રભુને પ્રાર્થના કરી છે સિદ્ધાનંદ સ્વામી કે હે ભગવાન, આપ તો સતત ને સતત આ ભૂમિ ઉપર વિચરણ કરતા રહ્યા છો બીજા પરના કલ્યાણ માટે. તમારા અદ્ભુત પ્રતાપને હું કેવી રીતે લખી શકું? મારી કલમને હૈયું ને મારો વિચારને જ્ઞાન બહુ ટૂંકા પડે. પરંતુ હે ભગવાન, તમારા ચરિત્રનો માધ્યમે માનવ સમાજને કોઈ સાચી દિશા પ્રાપ્ત થાય એવો પ્રયત્ન મારે કરવો છે. માટે મારા ઉપર તમે કૃપા કરજો, અને જ્યાં જ્યાં તમારા ચરિત્રોની, તમારી વાતોનું વિસ્મરણ થતું હોય તો તમે પ્રભુ તે મને પ્રકાશ આપજો. આવો પ્રતાપ
ક્યારેય જોયો નથી, આવા પ્રતાપનું ક્યારેય પણ મેં દર્શન નથી કર્યું. એવો મહાપ્રતાપ આપે આ ધરતી ઉપર પ્રવર્તાયો છે. શું તમારી કરુણા, દયા, પ્રેમ, સ્નેહ, ભક્તવત્સલ પણ આત્માના બધા જ ગુના, સ્વભાવો, આચરણો બધું જાણવા છતાંય પણ તમે એને કેટલો પ્રેમ આપો છો. સામે ચાલીને તેને મળો, ભેટો, મસ્તક ઉપર હાથ મૂકી અને એને ખૂબ જ નવાસો, પ્રેમ આપો. એ આત્માને માયાના બંધનોમાંથી મુક્ત કરવા માટે, વિષયના વિકારોના કાદવમાંથી બહાર કાઢવા માટે, હે મહારાજ, હે દયાળુ, હે પ્રભુ, કૃપા નિધાન, ગરીબ નિવાજ, પતિત પાવન, હે મારા નાવલિયા નાથ, મારા બાપ, તમારા ગુણોનું હું ગાન કેટલું કરી શકું. એવા હે ભગવાન સહજાનંદ સ્વામી પ્રભુ, આપના ચરણમાં નમસ્કાર કરીને મુમુક્ષુ આત્માઓને સાચો પથ બતાવવા માટે જ્યારે હું એક શાસ્ત્ર લખવા માટેની યાત્રાએ આજે ચાલી રહ્યો છું અને વધુને વધુ આગળ યાત્રા કરવા માટે હું પ્રયત્ન કરી રહ્યો છું, એમાં મહારાજ તમે તમારી કૃપા ભેળી રાખજો. જે મુમુક્ષુ આત્માઓ હોય છે, ખરેખરો જેને મોક્ષનો ખપ છે, એ બધા જ તમારા ચરિત્રના શ્રવણના ખૂબ જ ભૂખ્યા હોય છે, સત્સંગ કરવા માટે બહુ ઉત્સુક હોય છે અને એના માટે, એની ભૂખ સંતોષવા માટે સ્વામી કે આ ગ્રંથ લખવા માટેનો હું પુરુષાર્થ કરું છું, પ્રયત્ન કરું છું. જેને સાચો મોક્ષનો ખપ ન હોય એને આ ગ્રંથ બહુ ઉપયોગી નહીં થાય, પણ જેને ખરેખરો સત્સંગનો ખપ છે, મોક્ષનો, એને આ ગ્રંથ તો અમૃત કરતાં પણ અધિક એને સુખ આપનારો થશે. જે આત્માઓ વ્યસન રૂપી અધર્મ, ફેલ રૂપી અધર્મનો ત્યાગ નથી કરી શકતો, એને ખરેખર મોક્ષનો ખપ નથી. તો મહારાજ, હું આ હરિચરિત્રામૃત સાગરના 24મા પૂરમાં પ્રવેશ કરું છું લખવા માટે. તો એ આત્માઓ એનું અમલીકરણ કરી અને તમારા એકાંતિક ભક્ત થાય, બસ આ એક મારી શુદ્ધ કામના રહી છે. માટે હે પ્રભુ, તમે મારા ઉપર મારી કલમે લખાયેલો આ ગ્રંથ 24મો પૂર, એમાં તમારા ચરિત્રો, તમારા હેતુઓ, પરમહંસોના ચરિત્રો, એમના જીવન કવન, એમના હેતુઓ, તમારું વિચરણ, પરમહંસોનું વિચરણ, એનો હેતુ, એને મુમુક્ષુ આત્માઓ યથાર્થ સમજી શકે, એને ન્યાય આપી શકે એવી મારા ઉપર અને શ્રોતા ઉપર ખૂબ કૃપા કરજો. આ રીતે શ્રીહરિના ચરણમાં વંદના કરી અને સિદ્ધાનંદ સ્વામી પોતાની કલમે લખે છે લોયાનું પહેલું વચનામૃત. સંમત 1877 કાર્તિક વદી 10મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં પરમહંસો ઉતર્યા હતા. તે જગ્યામાં મંચ ઉપર પલંગ ઢાળ્યો હતો, તેના ઉપર આવીને બેઠા હતા.
શ્રીહરિએ રૂ ભરેલો ધોળો સુરવાડ પહેર્યો હતો અને શ્વેત છીંટની ડગલી પહેરી હતી. બુટાદાર શ્વેત અંગરખું પણ ધારણ કર્યું હતું અને મસ્તક ઉપર શ્વેત ફેંટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા છે, શંકર શબ્દનો શો અર્થ છે તે સારસ્વત વ્યાકરણની દ્રષ્ટિએ સિદ્ધ કરીને તમે અમને કહો. કેવી મજાની વાત કરે છે મહારાજ. શંકર શબ્દનો અર્થ બતાવો. ત્યારે નિત્યાનંદ સ્વામી આદિ વ્યાકરણ ભણેલા સંતો બોલ્યા, મહારાજ સુખને કરે તેને શંકર કહીએ. તે વાત સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા, આજ જ્યારે પાછલી 4 ઘડી રાત રહી હતી ત્યારે અમને સ્વપ્નમાં શિવજીએ દર્શન આપ્યા અને ભગવાન ભોળાનાથની સાથે પાર્વતીજી પણ હતા અને નંદી પણ હતો. મસ્તક ઉપર વિશાળ જટા હતી. લગભગ તેમની 40 વર્ષની ઉંમર કહેતા અવસ્થા હતી અને અમને આવું મહાદિવ્ય દર્શન પ્રભુએ આપ્યું. ત્યારે હૃદયમાં શિવજીનું દર્શન થતાની સાથે મહારાજ કે અમારા હૃદયમાં માનવ સમાજના કલ્યાણ માટે એક પ્રકાશ થયો. કયો પ્રકાશ થયો? તો કે માણસ માત્રને જીવન જીવવામાં, પરમાત્માની ભક્તિ કરવામાં અને સુખપૂર્વક પરિવારની સાથે રહેવામાં અને મોક્ષ માટેના સાધન કરવામાં જે સ્વભાવ આડો આવે છે ને એ દેખાયો, ક્રોધ. ભગવાનના ભક્તને મહારાજ કહે ક્રોધ ઉચિત નથી. અને એટલા વાસ્તે જ ઘનશ્યામની નાની ઉંમર વખતે ધર્મદેવે પોતાના શરીરનો ત્યાગ કરતી વખતે પોતાના જ્યેષ્ઠ પુત્ર રામ પ્રતાપજીને કહ્યું હતું કે બેટા રામ, આ ઘનશ્યામ છે ને એને ક્રોધ ગમતો નથી, માટે તમે ક્રોધનો સંકોચ કરજો. જો ક્રોધ રાખશો તો ઘનશ્યામ તમારો અને પરિવારનો ત્યાગ કરી અને ક્યાંક ચાલ્યા જશે. માટે બેટા રામ, ક્રોધ કરવો તે ઉચિત નથી, માટે ક્રોધનો સંકોચ કરજો. ધર્મદેવે પોતાના પુત્ર ઘનશ્યામને રાજી મારે ને તમારે જો કરવા હોય ને આપણા હૃદયમાં જો આપણે રાખવા હોય, આપણા પરિવારમાં જો રાખવા હોય, મારા તમારા નેત્ર અને હૃદય કમળમાં જો રાખવા હોય, તો આપણી બુદ્ધિમાં રાખવા હોઈએ તો પ્રત્યેક ભગવાનના ભક્તો ક્રોધનો સંકોચ કરે. મહારાજ કે ક્રોધી માણસ અને ક્રોધી કોઈ પણ દિવ્ય શક્તિ હોય તો મહારાજ કે અમને દીઠાય ન ગમે. આપણે જો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત કહેવાતા હોઈએ તો કોઈ પણ પ્રકારે પોતાના સ્વાર્થ માટે કે પરના કલ્યાણ માટે પણ ક્રોધ મત કરીએ. કેમ? તો કે ક્રોધ છે મહારાજ એવું કહે છે કે સમગ્ર સત્કર્મને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે.
આપણે આખો દિવસ ભજન કર્યું હોય, ધ્યાન કર્યું હોય, સેવા પરિચર્યા કરી હોય ને કોઈ ઉપર આપણે ક્રોધ કરીએ તો એ આખા દિવસની સેવા પરિચર્યાનું ધ્યાન ભજન વ્રત તપનું ફળ બધું ભસ્મીભૂત થઈ જાય છે. માટે ભગવાન શ્રી હરિ કહે છે કે મારો આશ્રિત ક્રોધ ન કરે, ત્યાગી હોય કે ગ્રસ્ત, મોટો હોય કે નાનો હોય, અને ક્રોધે કરીને કોઈને બીવરાવશો નહીં ક્યારેય, લાલ આંખ કરી નહીં. શરીર ધ્રુજી ઉઠે, નેત્રો લાલ થઈ જાય, મોઢાની રેખાઓ બદલાઈ જાય, કાયા ધ્રુજવા માંડે, વિકૃત સ્વરૂપ થઈ જાય. મહારાજ કે ક્રોધ એવો છે, ન કરો. ધીરજતા રાખો, સહનશીલતા રાખો, ભગવાનના ભક્તનું મહાત્મય સમજો. જેના ઉપર હું ક્રોધ કરી રહ્યો છું એ ભગવાનના ભક્તના હૃદય કમળમાં મારો ઠાકોરજી બેઠો બેઠો જોયા કરે છે. મૂર્ખ, તું મારા ભક્ત ઉપર ક્રોધ નથી કરતો, તું મારા ઉપર ક્રોધ કરી રહ્યો છું. મહારાજે અમદાવાદની પ્રવૃત્તિને અમદાવાદનું 8મું વચનામૃત ક્રોધના પ્રાયચિતનું મહારાજે એમાં આપણને બતાવ્યું છે. સામે કોણ વ્યક્તિ છે ને કેવો ક્રોધ કર્યો છે એવો પ્રાયચિત કરજો. નહીતર મહારાજ કે અમને તે દીઠો પણ ગમતો નથી. કારણ કે ક્રોધ છે એ તમોગુણનું કાર્ય છે. માટે તમોગુણી માણસ અને રજોગુણી માણસ મહારાજ કે અમને દીઠોય ન ગમે. ગમે તેવા લલો ચપ્પો રાખતો હોય અથવા ગમે તેવા લટુડિયા પટુડિયા કરતો હોય, પણ મહારાજ કે તમોગુણી ને રજોગુણી માણસ અમને દીઠોય નથી ગમતો ને. એટલે આપણા મહાપુરુષો અને ભગવાન સ્વામિનારાયણ કોઈ ઉપર રજોગુણ થોડો ઘણો જોતા ને તોય કહેતા. કડબીબાઈને કીધું મહારાજે દર્શન આપીને, જેતપુરના જીવા જોશી એની દીકરી કડવીબાઈ, પતિનો જુલ્મી સંસ્કાર એના ઉપર વરસી રહ્યો હતો, અતિશય કડવું ઝેર. એ અવસ્થામાં છાણા વીણવા માટે થઈ અને જ્યારે જંગલમાં ગઈ વગડામાં, ત્યારે મહારાજે દર્શન આપ્યા. દિવ્ય દર્શન આપીને મહારાજ કહ્યું કે આ બેટા દીકરી કડવી, જેને ભગવાન ભજવા હોય એને આ વળી બધો ઠાઠમાઠ શું, બધા આભૂષણો ધારણ કર્યા છે ને સરસ મજાના કપડાના હાથે. ત્યારે મહારાજે કહ્યું કે એને વળી આ બધો ઠાઠમાઠ શું, અને જેને ભગવાનને પામી જવાની ખરી ભૂખ હતી ને એને તુરત જ બધા આભૂષણો કાઢીને ફેંકી દીધા જંગલમાં. માતાના વાળે ઉતરાઈ નાખ્યા, મુંડન કરી નાખ્યું. પછીનો ઇતિહાસ એની કથા મેં કરેલી છે ને ગ્રંથમાં લખાયેલી છે, પણ વાંચજો. કેમ? રજોગુણ મહારાજને દીઠોય નથી ગમતો, કારણ કે એમાંથી ક્રોધની ઉત્પત્તિ થવાનો પૂરેપૂરો સંભવ છે. માનમાંથી ક્રોધ ઉત્પન્ન થવાનો પૂરેપૂરો અવકાશને સંભવ છે. તમોગુણમાંથી ક્રોધ ઉપજે મારા બાપ, એ બધા જ એના કારણો છે. માટે ભગવાનના ભક્ત કહેવાતા હોય એ બાયો ભાઈઓ તો રજોગુણ પહેરવા, ખાવા, ઓઢવા, પહેરવામાં થોડુંક વિચારો કે મારા મહારાજને નથી ગમતું તો આવું મારે ખવાય પીવાય નહીં, ઓઢાય પહેરાય નહીં. એમાં બહેનોને તો વર્તમાન કાળમાં ખાસ જરૂરી છે આ વિચારવો અને એનું અમલીકરણ કરવું બહુ જરૂરી છે. અમુક પ્રકારના પરિબળોને આધીન થઈ અને જેના ઉપયોગ કરતા હોય લોકો, કે જે સાધનો આપણી જિંદગીને, આપણા સંસ્કારને, આપણા પરિવારને
અને મોક્ષના માર્ગે ચાલેલા આત્માના સદવિચારોને ખતમ કરે છે. એનાથી પોતાની જાતને બચાવવી પડે. પણ હવે વિષય બધો અઘરો છે. વાતો તો હું ઘણી વાર કરું છું, કથામાં આ વિચાર રેલાવું છું, પરંતુ અમલીકરણ કોણ કરે એનું? ત્યાગી ગ્રસ્ત બાયો, ભાઈઓ, યુવાનો, બાળકો, વૃદ્ધો, વડીલો વગેરે વગેરેને બહુ જરૂરી છે ક્રોધનો સંકોચ કરવો, અને ત્યાગીને તો ખાસ. આમાં આગળ આવશે. સાધુ ક્રોધ કરે એ તો બીજાને વિરૂપ લાગે. હજી ગ્રસ્ત ક્રોધ કરે ને તો લોકો ક્ષમા આપે, કહે છે બિચારો ગ્રસ્ત છે. પણ આપણામાંથી આમાંથી જો એકાદ કોઈ ક્રોધ કર્યો તો ઠાકોરજીએ ક્ષમા ન આપે આપણને. કેમ કે આપણે ત્યાગી છીએ, આપણો ધર્મ છે સહનશીલતાનો, સહનતાનો, નિર્માનીપણાનો પરમ ધર્મ છે આપણો. મહારાજ વારંવાર કહેતા કે સુખદેવજી મહારાજ અને જડ ભરતની જેમ નિર્માની પણ રહેજો. તમે પરસ્પર એકાદા બીજાના કામકાજ માટે બીજા ત્રીજા માટે તમારી કોઈ ઈચ્છા પૂર્તિ ન થઈ હોય અને ક્રોધ કરીને કોઈના ઉપર તૂટી પડો ને ગમે તે શબ્દ બોલી નાખો, તો ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે સાધુ તો અતિશય ભૂંડો લાગે, અતિશય ભૂંડો લાગે. કેમ કે ગ્રસ્ત છે એને કદાચ ક્રોધને વશ થઈ જાય તો ક્ષમ્ય છે, ત્યાગીને ક્ષમ્ય નથી. અને પાછું એનું પ્રાચિત તો આપણે કરીએ નહીં. તમારા કરતાં કોઈ વરિષ્ઠ વડીલ સંત હોય, ગુરુભાઈ હોય, અને એના ઉપર તમે તમારી ઈચ્છાને પૂર્તિ કરવા માટે ક્રોધ કરો, ઠાકોરજી ક્ષમા ન આપે. પછી ચાહે એટલી આરાધના કરો ને તપસ્યા કરો ને દાયણા પાયણા કરો, પણ એ બધું તમારું ફળ છે અને બળીને ખાક થઈ જાય, એમાં જીરો થઈ જાય. થોડો ક્રોધ કર્યો ને પરીક્ષિતે સમીક ઉપર, તો એ પરીક્ષિતે કેટલા યજ્ઞ મોટા મોટા કર્યા હતા, કેટલું દાન કરતો હતો એ પુરુષ, કેટલું સત્કર્મ કરતો હતો. પાંડુ પૌત્ર હતો. બધું ખતમ થઈ ગયું અને 7 દિવસમાં એનું મૃત્યુ નિર્માણ થઈ ગયું. તો હું તમે કઈ વાડીના મોરા? માટે ત્યાગી જે સાધુ હોય એને તો ક્રોધ કરવો બિલકુલ યોગ્ય નથી. અને કરે છે તો હજુ એને સાધુતાનો, ત્યાગાશ્રમનો માર્ગ સમજાયો નથી. ખાલી લુગડા જ પહેર્યા છે, આશ્રમ જ સ્વીકાર્યો છે, આશ્રમમાં જ રહે છે, પણ આશ્રમના ધર્મમાં નથી રહેતો. ઘણી વખત આશ્રમમાં રહી શકાય, ઘરમાં રહી શકાય, પણ ઘરના જે કંઈ નિયમ હોય, ધર્મ હોય, એમાં ના રહી શકાય. એ અઘરો વિષય છે. તમે બધા ગ્રસ્ત ઘરમાં રહેતા હોય પણ તમારા ઘરના નિયમમાં રહેતા હોય કે ન રહેતા એ ભગવાન જાણે. આવે અને એ તે કર્યા હોય તો પાછા પ્રત્યેક ગ્રસ્તે પોતાના ઘરના નિયમ બનાવવા જોઈએ. જો કે પ્રત્યેક સભ્યોને આટલા વાગ્યે જાગવું, પૂજાપાઠ કરવા, નાવું ધોવું, પવિત્રપણે રહેવું, એકાદા બીજાની સાથે વઢવેડ ન કરવી, ભગવાનની ભક્તિ કરવી, મર્યાદાઓ એકાદા બીજાની રાખવી, સંયમી જીવન જીવવું. ઘણા બધા ગ્રસ્ત દીકરાના લગ્ન કર્યા હોય, પુત્રવધુ ઘેર આવી હોય, આવડો આ સસરો થઈને બેઠો હોય તો એ પુત્રવધુ ઘેર ન આવી હોય એવું જીવન ઘરમાં પોતે જીવતો હોય છે રજોગુણી. આવી મોટામાં મોટી ભૂલો ગ્રસ્તો કરતા હોય છે. સસરા બન્યા પછી, સાસુ બન્યા પછી પણ. હવે એમાં પરિવારમાં કે પુત્ર વધુમાં સંસ્કાર આવે કેવી રીતે?
જ્યાં મર્યાદા જ નથી રખાતી પુત્ર વધુની, ઓઢવા પહેરવા, ખાવા પીવા, બેસવા ઉઠવા, બોલવા, હરવા ફરવામાં, હોવા જાગવામાં. દીકરાના લગ્ન થયા પછી બાપ જ્યારે સસરો વિનો, માં સાસુ વિની, પછી એને ખૂબ જ પહેરવા, ઓઢવાની, બોલવાની, ખાવાની, બેસવાની, હોવાની, જાગવાની મર્યાદા બહુ રાખવી પડે એને. એ ખુલ્લી તલવારની ધાર ઉપર હાલવા જેવું જીવન છે, પણ એવું તો ગ્રસ્તો કોણ કરે? હવે ગ્રસ્તમાં આ માયલું નોલેજ જ હોતું નથી ને, બિલકુલ કંઈ ગમ જ નથી હોતી કે હવે ઘરમાં પુત્ર વધુ આવીશ, માટે બધી રીતે સંયમી જીવન જીવવું પડે. જે ગ્રસ્તાશ્રમમાં ડખા થતા હોય છે ને, ઝઘડા અને છૂટાછેડાના પ્રસંગો બનતા હોય છે ને, એમાં આ બધો જ અવિવેક કારણરૂપ બને છે. હવે એ બધું અત્યારના જમાનામાં તો સારું અઘરું છે. જો સાસુ સસરા સુધરતા ન હોય તો પુત્ર વધુને સુધારવાનો હક જ ક્યાંય ન હતો, રાઈટ જ ક્યાં હતો એને? પહેલાં તો પોતે સુધરવું પડે. હવે એ ચલચિત્રો ટીવીમાં મોબાઈલમાં જોયા કરતા હોય ને, બોલવાના કોઈ ઠેકાણા હોય નહીં, પ્યારો ઓઢવાના, હોવા જાગવાના. પુત્ર વધુ ઘરમાં રહેતા હોય એને બિચારીને મર્યાદા ઘણી રાખવી હોય, પણ આ ઢાંઢો સુધરતો ન હોય તો હું કેવી રીતે રાખે? માટે વિચારવું. આ બધું જ ક્રોધનું કારણ હું બતાવી દઉં છું. જેને ક્રોધથી બચવું હોય એ પ્રત્યેક ત્યાગી અને ગ્રસ્ત, નાનો કે મોટો, એને આ બધી જ મર્યાદાઓ રાખવી પડે. નહીતર એમાંથી ક્રોધ ભભૂકાવાના, ઉઠવાનો ક્રોધ, તરત જ ઘરમાં આગ લાગવાની અને જબરજસ્ત મોટા ટંટા અને ઝઘડા થવાના. અને એમાં એવી અશાંતિ હોય બધાને કે એને કોઈ પ્રકારે ક્યારેય પણ શાંતિથી નિંદય ન આવે. તો ભજન, ધ્યાન કે માનસિક કે પૂજા પાઠ કે રોજિંદા નિયમ તો શાંતિથી થાય કેવી રીતે? માટે જે કથા સાંભળો છો તે પ્રયત્ન કરજો. ક્રોધનો સંકોચ કરજો. ક્રોધનો સંકોચ કરવો હોય ને રજોગુણ ને તમોગુણ સતંદર એને તિલાંજલિ આપવી પડે, છોડી દેવા પડે. ખૂબ જ સંયમી જીવન જીવવું પડે. દર્શન કરો ધર્મદેવ ને ભક્તિ માતાના જીવનનું. દર્શન કરો એભલ બાપુના પરિવારનું. એવા કાંઈક પરિવારો હતા ત્યારે કોઈ જૂજ હોઈ શકે, પણ જૂજ જ હોય અત્યારે આ જમાનામાં તો. બાકી એવા જે આદર્શ સંયમી પુરુષો ગોતવા એ તો અત્યારે અઘરો વિષય છે. બહુ અદભુત કથા છો. પ્રારંભ થઈ રહ્યો છે આપણો 24મા પૂરની કથાનો પ્રથમ તરંગનો. જેને ભગવાન શ્રી હરિને રાજી કરવા હોય ને પ્રભુને પામી જવું હોય એ પ્રત્યેકે ક્રોધનો સંકોચ કરવો. ક્રોધનો સંકોચ કરવો હોય ત્યારે એને ધીરજતા, દયા, પ્રેમ, કરુણા, સ્નેહ ખૂબ જ એ બધા ગુણ કેળવવા પડે. તો જ ક્રોધનો સંકોચ થઈ શકે. મહારાજ એમ કહે છે કે તમોગુણી મનુષ્ય અને તમોગુણી કોઈ પણ એવી દિવ્ય શક્તિઓ એની સાથે મહારાજ કે અમને બનતું નથી ને દીઠો હોય ગમતો નથી. હવે વિચાર કરો છો, હું ને તમે કોઈ ગુણને આધીન થઈને ક્રોધ કરીએ અથવા કોઈ પરિસ્થિતિને આધીન ક્રોધ કરીએ અને કોઈ આપણી સ્વાર્થી વૃત્તિને આધીન થઈને ક્રોધ કરીએ તો ઠાકોરજીને ગમતું હશે? બિલકુલ ગમે નહીં. મહારાજ કે અમારે એવા કોઈ પણ હોય એને વિશે ભાવ જ ન બેસે, એની સાથે સુવાણ કરવાનો સંકલ્પ સુધા ન થાય. આવ્યો હોય ને
તો એને સાથે બોલવાનું મન જ ન થાય મહારાજ કે. એટલે ભક્તિના માર્ગમાં જે કંઈ આત્માઓ ગતિ કરી રહ્યા હોય એ પ્રત્યેકે ક્રોધ જીતવો, અહંકાર મૂકો, નિર્માનીપણે રહેવું. ક્રોધની દુષ્ટતા બતાવે છે મહારાજ. મહારાજ કહે છે કે અમારે ક્રોધ ઉપર તો ઘણું વેર છે. જે મનુષ્ય અને જે શક્તિ જે કંઈ કહેવાતા હોય તે ક્રોધી હોય છે તે બધાને હિંસા ઉપર રુચિ હોય છે. હિંસાના પ્રકારો અનેક છે. વિના કારણે આપણા સ્વાર્થને સિદ્ધ કરવા માટે ક્રોધ કોઈ પણ વ્યક્તિ ઉપર કરી તે વ્યક્તિનો ખૂન કર્યા બરાબર, તે વ્યક્તિનો વધ કર્યા બર એ હિંસક વૃત્તિ છે. ક્રોધ કરીને કોઈને આપણે બે ગાયડ દઈ દઈએ, કોઈ ઉપર ક્રોધ કરીને કોઈને આપણે દબાવવા માટેનો પ્રયત્ન કરીએ, એ હિંસાનો પ્રકાર છે. એક હિંસા શસ્ત્રથી થાય છે તો એક હિંસા શબ્દથી થાય છે. શસ્ત્રથી થયેલી હિંસા અમુક પ્રકારે જો થઈ હોય તો એની રૂઝ આવવાનો અને એને કદાચ એમાંથી બચવાનો અવકાશ છે. પરંતુ શબ્દ શસ્ત્રથી થયેલી હિંસા એની રૂઝ નથી આવતી અને એમાંથી બચવાનો કોઈ અવકાશ જ નથી. માટે શબ્દ શસ્ત્ર તો બહુ ભયંકર ઝેરેલું શસ્ત્ર છે. માટે ભગવાનના ભક્તે વિચારું, મહારાજ કે અમને ક્યારેય ગમતું નથી. જે શાંત સ્વભાવના હોય છે તે અમને રૂચે છે. પછી ગમે તે હોય, ત્યાગી હોય કે ગ્રસ્ત, દેવ હોય કે દાનવ હોય કે માનવ હોય, પરંતુ શાંત સ્વભાવના જો હોય ને તો મહારાજ કે અમને બહુ જ ગમે અને એની સાથે અમને સુવાણ થાય. છતાંય પણ અમે કોઈ એવા ક્રોધી હોય અને અમે માનતા હોઈએ છીએ. શા માટે? તો મહારાજ કે ભગવાનના ભગત છે એમ માનીને અમે માનીએ. આપણને માનતા હોય એમ. માનતા હોય એટલે ઠાકોરજી આપણને માનતા હોય એનો અર્થ એમ છે કે મારો છે ને ગમે તેમ કરીને એમ. જો પણ ક્રોધી છે એટલે ઠાકોરજીને ગમતું તો નથી જ, પણ દયાવાન છે પ્રભુ, દયાળુ, એટલે દયા ઉઠાવતા નથી. એટલે ભક્ત માનીને આપણને માનતા હોય છે ઠાકોરજી, એટલે કે પોતાનો કરીને રાખતા હોય એમ. મહારાજ કે ક્રોધ કેવો છે? તો હડકાયા કોઈતરા જેવો છે. હડકાયું કોઈતરું જેને કરડે બધાને હડકવા હાલે. એની લાળ જેને અડે બધાને હડકવા હાલે. તે હડકાયા કૂતરાની લાળ જે ઢોર અને મનુષ્યને અડે છે તે બધા જ હડકાયા કૂતરાની નેમ ડાચીઓ નાખી નાખીને મરી જાય છે. તેમ ક્રોધી અને કામી માણસની લાળ જેને અડે છે તે બધા મોક્ષના માર્ગથી પડી જાય છે. કારણ છે કામ વાસના છે ને એ પણ ક્રોધની ઉત્પત્તિનું કારણ છે. જેને કામ વાસના હોય ને એનામાં ક્રોધ હોય જ. એની ઈચ્છા પૂર્તિ ના થતી હોય એટલે ક્રોધ બહાર આવતો જ હોય છે. માટે ભગવાનના ભક્તે વિચારવું, ગ્રસ્ત કે ત્યાગી, અને આના કારણે અધોગતિ થાય છે. બહુ અતિશય ક્રોધ હોય ને ત્યારે સર્પનો દેહ આવ્યો એમ જાણવું, એવું લખ્યું છે મહારાજ. આમાં આવે છે લોયાના 18માં આગળ આવે છે. ક્રોધે કરીને દેહ પડ્યો તો સર્પનો દેહ આવશે. એવી કથાઓ આપણા સંપ્રદાયમાં ગ્રંથમાં લખાઈ છે. ઓલા ક્યાં ગામના ભગત બહુ ક્રોધી હતા? હે,
ચાંગા ગામના વસંતદાસ. આ તો મહારાજની વખતની વાત છે. બોલો, ચાંગા ગામના વસંતદાસ હતા. બહુ એટલે અતિ ક્રોધ, અતિ ક્રોધ. મર્યા પછી સર્પ થયો છે. એવું ન વિચારતા હો કે આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ એટલે આપણે પછી કોઈ ચિંતા નહીં, એવું નહીં માનતા. જો ભગવાન શ્રીનો આશ્રિત હોય પણ ક્રોધ રાખે તો મર્યા પછી તો હરફ થવું જ પડે. ફૂંફાડા માર્યા કરે પછી. એટલે ત્યાગી ગ્રસ્ત બધાની વાત છે. બાયો ને ઘણી બધી બાયો તો તમે જોવો તો એના ધણી ઉપર એવી તૂટી પડતી હોય છે ને, આ એટલો જબરજસ્ત ક્રોધ કરતી હોય છે ને. હું નાનો હતો ને ત્યારે મેં બહુ જોયેલું છે. એટલે જ આ માર્ગ લીધો હતો આવી નાગણીઓથી બચવા માટે. પણ હવે નાગણીથી બચાવવા માટે પાછો નાગ ન થઈ ધ્યાન રાખવું પડે. પાછું કોઈ નાગણીથી બચાવવા માટે ભાગ્યા ને પાછા આપણે નાગ થઈ પાછા તે ફૂફાડા માર્યા કરીએ. ધ્યાન રાખવું જોઈએ માણસે. આ ભજન સામે એક ભજન બોલે છે, પાપી અમને 50 મળો, નુગ્ર નો મળો અમને એક. નુગ્રો કાને કહેવાય ખબર? જેને માથે સંત ન હોય, ગુરુ ન હોય, છત્ર ન હોય, એને નુગ્રો કહેવાય. માટે વિચારવું, બહુ અદ્ભુત વિચાર ભગવાન શ્રીહરિ આપે છે. આ તો કેવી મોટી ભયંકરતાથી બચવા માટેનું છે. અરે અમે યાતનાથી બચવા માટેના સદવિચારો છે. આવા વિચારો આપે કોણ? મોટા ભયથી બચાવવા માટેના. માટે ભગવાનના ભક્તને ક્રોધ અને કામ વાસના બે ઉપર પ્રભુત્વ મેળવવું. અને વળી ક્રોધી માણસ કેવો હોય છે તે હવે કહું છું. જેવા કસાય, આરબ, બાવર તથા જેવો વાઘ, દીપડો અને કાળો સર્પ હોય તેનાથી જેમ બધાને ડર લાગે છે અને તે બીજાના પ્રાણને હરી લે છે, તે જ રીતે ક્રોધ જેમાં આવે છે તે બીજા સૌને ડરાવે છે અને બીજાના પ્રાણને હરી લેશે. ક્રોધ એવો મહાન ક્રૂર છે. હું નાનો હતો ત્યારે જોયેલું, એક એની પત્નીને એના ધણીએ ધોકો માર્યો ને તે માથ ખોપરી ફાડી નાખી બિચારીની. એક જ ધોકાએ ઓલાને પૂરી કરી દીધી. પછી એ માણસ જે દુઃખી થયો, પાયમાલ થઈ ગયો, પરિવાર આખો પાયમાલ થઈ ગયો, દુઃખી થઈ ગયો, એ પણ જોયું છે નજરે. ત્યારે આમ થતું, એ નાની અવસ્થામાં થતું કે હા હા ક્રોધ તો જોવો. અને પછી ઓલા બધો પાયમાલ થઈ ગયો ને એવો રડતો હતો ને મને હું ખબર, મેં તો થોડોક જ આમ તો ધોકો માર્યો હતો કે આવું થાય છે, મને ખબર નહોતી કે. બોલો, તો એને થોડોક જ લાગતો થઈ જતો. ભલે એની ખોપરી ફાડી નાખી, એવો જોરદાર ધોકો માર્યો તો એ કે થોડુંક જ મેં માર્યું. માણસ મરીને ભૂતિઓને પામે, સર્પને દેહના પામે. માટે વિચારું, ક્રોધમાં ઘણી વખત માણસ ન કરવાનું ઘણું કરી બેસે છે અને કામ વાસનાને આધીન થઈ ન કરવાનું કંઈક કરી બેસે છે. ન કરવા જેવામાં પ્રીતિઓ કરે, સ્નેહ કરે, એના માટે કંઈક ઠાકોરજીની આજ્ઞા લોપે, એના માટે કંઈક અધર્મ કરે, ખોટું બોલે, કપટી જીવન જીવે. ભગવાને બધા યોગ આપ્યા હોય તોય માણસ એની નિષ્કપટ જીવન ન જીવી શકે. સ્વભાવને, પોતાની ઈચ્છાઓને છોડી ન શકે. દુઃખી થતો હોય માણસ. ઘણા બધા એવા કામ વાસનાના ક્રોધના કારણે રાત્રે ઊંઘ નથી આવતી હોતી એને. બબે ગોળિયું ઘેરની ખાતા હોય છે તોય ઊંઘ નથી આવતી હોતી. શરીર, જીવન, પરિવાર બધું ખતમ થઈ જતું હોય છે. આ બે દોષ છે ને એટલા બધા ભયંકર ખતરનાક છે ને, માણસની જિંદગીને છીન ભીન કરી નાખે.
ગમે તેવી સંપત્તિ હોય તો ઉડાડી દે. જો આ એક ગામના એક શહેરમાં આવેલો માણસ, નામ ગામ બીજું ત્રીજું નહીં આપું તમને એમ, અને એટલો બધો કામ વાસનાથી માણસ ભરેલો. ને એની પત્ની બહુ સારી હતી બિચારી, ગુણિયલ હતી, રૂપાળી હતી, કયાગ્રી હતી. તો એ બીજી સ્ત્રીને વિશે આને એટલો બધો સંબંધ, ને એ સ્ત્રીના સુખ ભોગવવા માટે ઘરની બધી સંપત્તિ ઉડાડી દીધી. બોલો, ખેતરા બેતરા વેચી દીધું, બધું જ વેચી દીધું. તો એ સ્ત્રીને ભોગવવાની વાસનાજીને તૃપ્ત જ ન થાય, તો એમાંથી પાછળ ન વળે. ઘણા લોકોએ સમજાયો તો એ સમજે નહીં, ને અંતે છે ને આત્મહત્યા કરીને માણસ મર્યો. બોલો, સત્સંગી પરિવાર હતો, સત્સંગી પરિવાર હતો. પ્રસાદીનું ગામ બાજુ મહારાજ ઘણી વખત એ ગામમાં ગયેલા. બ્રહ્માનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, બાયત્માનંદ સ્વામી, આવા મોટા મોટા પરમહંસો તે ગામમાં ખૂબ ગયેલા. એવું પ્રસાદીનું ગામ, એ પ્રસાદીના ગામમાં જન્મ, સત્સંગી પરિવાર, પણ ક્રોધને આધીન થઈ, કામ વાસનાને આધીન થઈ પરનારીમાં એવો બંધાયો, અને એ પરનારી પછી હાવ હલકટ. જો આ જેનો વાયરો અડે તો એ આભળશે એટલે લાગે આવું બધું, અને એમાં બંધાયેલો. હવે વિચાર તો કરો, એની પત્નીની પીડા કેટલી હશે, એની પત્નીની પીડાની વેદના, એનું દુઃખ, એના પાપ ભોગવવાના, આ બધા ભોગવવાના. એ માણસ મર્યો તો ખરો, પણ હું દિશા થઈ છે મર્યા પછી, વિચાર તો તમે કરો. એને તો ભૂતિઓની ન હંગરે, જમપુરી ન હંગરે, ભૂતિઓની ન હંગરે, થાય શું આનું? બહુ વિચારવું ભગવાનના ભક્તોય. તમે ગ્રસ્તો છો ને, અને અત્યારે જો આ જમાનો છે, તમને એવું તો લાગતું જ છે કે આ વારંવાર હું ખંડન કરી કરે માંડો જ રહે છે. પણ મોબાઈલનો ઉપયોગ જો તમે પર સ્ત્રીઓની સાથે વાતો કરવા માટેનો કર્યો, એના ચલચિત્ર જોવા માટેનો કર્યો, તો વિચારી જ લેવાનું. દેહ પડ્યા પછી ભૂતિની આપણા માટે તૈયાર જ હશે. જો ભૂત જ થવાનું. પછી એવું નહીં વિચારવાનું કે હું તો આટલી માળા રોજ કરતો હતો, રોજ પૂજા કરતો હતો, રોજ ભજન કરતો હતો, રોજ માનસિક હતો, રોજ કથા સાંભળતો હતો. એટલે કથા સાંભળતો હતો, પણ કથા ગ્રહણ થોડોક કરતો હતો, તો સાંભળતો હતો. ગ્રસ્તાશ્રમમાં તો બહુ ગડબડો હાલે છે અત્યારે, જબ્બર હાલે છે. એમાં આ બધો જમાનો પાછો. જો એક ભટભટિયામાં 3-4 જણા બેઠા હોય, મોટરો ગાડીઓમાં બેઠા હોય, પરસ્પર એકાદા બીજાના ઢીચણ દબાવીને બેઠા હોય, હાકડ મોકડ કરીને બેઠા હોય, કંઈક બધી ગડબડો થતી હોય. એની વાત ન થાય એવી બધી થતી હોય છે. લગ્ન પ્રસંગો, ને એમાં અત્યારના લગ્ન પ્રસંગો, એમાં નાચવાનું કૂદવાનું આવડે નહીં તો ઠાઠા મૈડા કરતા હોય. આ બધું કેવું બધું, બોલો. આપણે ભગવાનના ભક્ત છીએ, ભાઈઓ બધા વિચારવું, એકાદા બીજાની ખૂબ મર્યાદાઓ રાખવી. સ્પર્શી તો એ તો શાસ્ત્રમાં બહુ લખાણું, ધર્મામૃત વાંચજો ક્યારેક, અમારા માટે છે સ્પેશિયલ, એવું ન માનતા. એકાંતિક ધર્મ, જો અમે બપોર કથા કરી, ગઈકાલે એકાંતિક ધર્મનો શ્લોક મેં વાંચ્યો, તેમાં આવ્યું હતું એકાંતિક ધર્મ જેને ધારો હોય એને આ બધા જ કારણોથી જીવન બચાવવું પડે. તો એકાદા બીજાની સ્પર્શી, એકાદા બીજાના રોપ, એનું દર્શન વગેરે વગેરે, એનો સ્પર્શ. હા, એને ચડ્યું છે પુષ્પ ચંદન. પ્રથમનું 18મું પણ બહુ જ વિસ્તારથી બતાવે છે આપણને. માટે વિચારું, ગ્રસ્તોએ પણ 7 પ્રકારનું બ્રહ્મચર્ય રાખવું જરૂરી છે, ઠાકોરજીને રાજી કરવા હોય તો. મહારાજે એવું લખ્યું છે મધ્યના 33ના વચનામૃતમાં, અમે અહીંના નિષ્કામી વર્તમાનનો દ્રઢાવજો એની ટક્યા છે અહીંના હરિભક્તોનો.
ગઢપુરમાં એટલે ટીકા હતા, નિષ્કામી વર્તમાનના દઢાવાળા ભક્તો હતા. એવું અગડમ બગડમ જીવન જીવનારા નહોતા. બહુ અદ્ભુત વાત છે. જ્યારે સાધુમાં ક્રોધ આવે ત્યારે તે સાધુ શાંત રહી શકતો નથી અને બીજાને અતિશય ભારે ક્રૂર લાગે છે. અને તે વખતે સાધુની આકૃતિ ફરી જાય છે, કારણ કે ક્રોધને વિરૂપ કયો માટે એ ક્રોધ જેના શરીરમાં આવે તેના શરીરને વિરૂપ કરી દેશે. તેથી ક્રોધની આખી આકૃતિ ફરી જાય છે. ક્રોધી માણસ છે ને આખી આકૃતિ ફરી જાય. બોલો, અને બોલતો હોય તે વાત કરતો ક્રોધમાં આવીને, ઓળખેશ મને, હું કોણ છું? ઓળખેશ? હા, ઓળખીશ તને, તું ક્રોધ છો મૂર્તિમાન. જો હા, મને નહીં જોયું આ મુશિયારાને, આ માબંદાને નહીં ભાર્યો હોય કોઈ દિવસ. એ માણસ બોલે છે? માણસ નથી બોલતો, એમાં રહેલો ક્રોધ બોલે છે. મને તું ઓળખેશ? અને ક્રોધને કોણ ઓળખી શકે? કોઈ સંત ઓળખી શકે, કોઈ ભક્ત ઓળખી શકે. માણસનું કામ નહીં કે ક્રોધને ઓળખી શકે. બહુ મોટા મોટા ઇતિહાસો લખાયેલા છે આના ઉપર, ક્રોધ ઉપર, ક્રોધના પરિણામો પર જબર ઇતિહાસો લખાય છે. અને એના એટલા બધા માઠા પરિણામ આવ્યા છે, એને રોતું પણ આંખમાં આહું નહોતા મળતા એવા બધા માઠા પરિણામ આવ્યા છે ક્રોધના. એટલે આપણે આમાં જેટલા બેઠા છીએ એમાંથી આપણને તો ક્રોધ હોવો ન જોઈએ, એટલું તો આપણે નક્કી કરીએ. હું તમે બધાય આપણા પોતાના નિજ સ્વાર્થ માટે તો નહીં જ, કોઈ ચીજ વસ્તુ પદાર્થ માટે તો નહીં જ, કામ વાસના માટે તો નહીં જ, રસાસ્વાદ માટે તો નહીં જ ક્રોધ કરવાનો. જો મહારાજને રાજી કરવા હોય તો. હા, એક વાત છે, કોઈની શિક્ષા માટે બે શબ્દ કયો એ જુદી વાત છે, પણ એ તે અતિશય ક્રોધ નહીં. એને સુધરવું સુધરે, ન સુધરવું જાય ખાઈડમાં. જો પણ આપણે ક્રોધ કરીને એને સુધારવા માટેનો પ્રયત્ન કરતાં કરતાં છે ને સ્વભાવ થઈ જાય ક્રોધી આપણો, અને ઓલી આઈટમ સુધરે નહીં તમારે. કારણ કે એ તો કર્મની કઠણાઈ બધી લઈને આવેલી જન્મેલી હોય. છોકરી હોય કે છોકરો હોય, પત્ની હોય કે પતિ હોય, ચેલો હોય કે ગુરુ હોય, જે હોય તે. પરંતુ અપેક્ષા નહીં રાખવાની એની, અને એને સુધારવા માટે ક્રોધ નહીં કરવાનો. બે શબ્દ થોડા કહેવા હોય તો કહેવા એના ભલા માટે, પણ એ પછી બહુ આગળ ન હાલું. જો 2-5 વખત આપણે કહી ચૂક્યા હોય પછી નક્કી કરી લેવાનું કે હવે આ આઈટમ નહીં સુધરે, આ સ્વભાવ નહીં મૂકે. મને ઘણા કહે એમ છે, હું કંઈક જાઉં ને બીજે ત્રીજે, ગામ બામના નામ તો હું ન દેવાય, મને ઘણે કહે મને તમારી પાસે બેસવું છે. મેં મારી પાસે બેસીને હું કરું? તારે મારો સમય બગાડવો છે કીધું. આપણે કહી ચૂક્યા હોય ઘણી વખત, તારા આ નહીં કરવાનું, બજારનું નહીં ખાવાનું, મોબાઈલનો ખોટો ઉપયોગ નહીં કરવાનો, બધું કહી ચૂક્યા હોય તો એવડો એ બધું જ કરતો હોય પાછો. આપણે કહી પછી તો ડબલ કરતો હોય. અને વળી પાછો કે તમારી પાસે બેસવું છે મારે, કે હાલતું થા ડોબાઈ જેવા. ખોટો સમય. હું પછી એવું કહું એને, મેં જો મારે તો કંઈ કામ નથી, એટલે મારે તો હું તો નવરી ના જેવું છે મારે તો. પણ તારે કીધું કેટલી કિંમતી તારો સમય કહેવાય, કીધું જીવન કેટલું કિંમતી કહેવાય. કેટલી બધી ગ્રસ્તાશ્રમની જવાબદારીઓ હોય, હાથે હોય, નોકરી કરતા હોય, આ કરતા હોય, એટલે તારો કિંમતી સમય મારે બગાડવો મને ઉચિત નથી લાગતો. એમ કરીને હું એને ના પાડી દઉં. તારો સમય બગાડવો એમ મને ઉચિત નથી લાગતું. કેમ કે તારો સમય બહુ કિંમતી હોય છે. શા માટે? કે તારે મોબાઈલમાં ન જોવાની બધી ભવાઈ જોવા માટેનો સમય તારો આમાં તું ફાળવે છે. જો
ન કરવાના કર્મ કરવાનો બધો સમય તું આમાં ફાળવેશ, એટલે તારા માટે એ સમય તારો કિંમતી કહેવાય. એમ કરીને એને ઠેવલી દઉં, ના પાડી દઉં, પણ સમય ખોટો શા માટે બગાડો છો? ભજન કરો, હરિની ભક્તિ કરો. બહુ અદ્ભુત વિચાર છે હો. આ એકાંતિક થવા માટેના વિચારો હું આપી રહ્યો છું તમને. ભક્તમાંથી એકાંતિક અને એકાંતિકમાંથી અનાદિ મુક્તની સ્થિતિ જેને પ્રાપ્ત કરવી હોય એને આ બધી ભૂમિકા ખૂબ જ વિચારવી જરૂરી છે. એમ નામ સીધું કંઈ અનાદિ મુક્તની સ્થિતિને આપણે પામી જઈએ એવી વાત નથી. જો મહારાજ કૃપા કરે અને મોટા સત્પુરુષ કૃપા કરે વાત આખી જુદી છે. બાકી તો મારે તમારે આ બધી જ ભૂમિકા ખૂબ જ વિચારવી જોઈએ. વાસના પંચય વિષયની ટાળવી પડે. મારે શું કહ્યું? જેને મારા ધામમાં આવવું હોય ને શું કરવાનું કીધું? ઓરડાના પદમાં પંચ વિષયની આસક્તિ છોડજો. નહીં તો તમે ક્રોધ નહીં મૂકી શકો, કામ વાસના નહીં મૂકી શકો, લોભ નહીં મૂકી શકો, રસાસ્વાદ નહીં મૂકી શકો, ઈર્ષા દંભ કપટ નહીં મૂકી શકો. ઘણા બધા દુઃખી થતા હોય, સંતોનું માથું ખાતા હોય કે અમારે દુઃખ બહુ છે, પણ એના કારણ જ એનામાં રહેલી ઈર્ષા, દંભ, કપટ, ઈર્ષા, મચ્છર, અસૂયા, રાગ, દ્વેષ, આ જ બધું કારણ હોય. અને પાછા નાખે પિતૃ ઉપર દોષ. અમને પિતૃ નડતા છે, અમને પિતૃ નડતા છે, એટલે પિતૃ નવરા છે. તમે નડ જ કરે, તમને તમારા સ્વભાવ નડે છે, તમારા આશયો નડે છે, તમારા ઈરાદા નડે છે. તમને તમારા ઈરાદાઓ જ દુઃખી કરે છે. માટે વિચારો. ભગવાન શ્રીહરિ ખૂબ જ અદ્ભુત વિચાર લોયાના પહેલા વચનામૃતના આધારે આપી રહ્યા છે. તો આ ક્રોધ ઉપર શુકમુનિનો એક વિચાર છે, એ મહારાજ પાસે પ્રસ્તુત કરે છે. પરંતુ તે શુકમુનિના વિચારને આવતીકાલે આપણે સમજવા અને સાંભળવા માટે પ્રયત્ન કરીશું.